નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં. ગોંડલ તાલુકાના લોણીવાવના કાનજીભાઈ પરમાર રામોદ ગામની પેમીબેન નામની સ્ત્રીને પ્રેમ જાળમાં ફસાવ્યા. 3 બાળકો નિરાધાર થયા. સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડે પ્રેમીબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો. તો મિત્રો, તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ. એ પહેલા મારી ચેનલમાં મિત્રો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. હાલો. હાલો. હા. હા બોલો બોલો. કોણ બોલો? કેમી. એમી બોલો બોલો. હું તમે કોઈએ કઈ કીધું તું? તેનું આ મેં વાત સાંભળી હતી. ઈ કે છે મનસુખ એમ કેતો તો બે ભેગા થાય એટલે મારે મારવા. મેં કીધું મનસુખભાઈ કોઈ દી ઈ વયસમાં આવે જ નહીં ક્યાંય પણ માં. એમાં મારવાને ને મારે શું લેવા દેવા? તમે કોણ એવા હમણાં થતી હતા હું મારવાનો છું? મારે શું છે તો હું તમને મારું? હા તો ઈ મેં એ વાત સાંભળી. મેં કીધું મન કોઈ દી એવું તો હું માનું જ નહીં. રમતમાં કઈ એક થયું તો કેટલું એવી જોયું ગયું. મેં પણ કીધું એમ નહીં, એટલે આજે આટલા માર જ નહીં. મારી વાત સાંભળો. આપણે આટલા છોકરા મૂકીને બીયા જઈ, સંસ્કારના કલંક છે. સંસ્કાર ને કઈ નહીં એમ નહીં. તમે ત્યાં જોયું છે સોનું મારી બાજુમાં છે. સોનું નામ ક્યાંય ન આવવું જોઈએ. સોનું મારી બાજુમાં મને કેટલી હેરાન કરી છે ને ઈ મારું મન સમજે છે. હું ભાઈ જો તમે તમારા દીકરા તમને વાલા ન લાગ્યા એમ કહું છું. તમે આખી વાત સમજો છો? મને મારા છોકરાને હિસાબ જ મેં કર્યું. મેં લખાણ બધું મારી પાસે જ છે. પેલા કોઈ મારા કઈ છોકરા આખી વાત તમે જો ભાઈ તમે છે ને સંસ્કાર વિહોણી પ્રેમી વાત કહેવાય કે જેના બાળકના નો થયા, જે સ્ત્રીને પુરુષનો પ્રેમ હોય ને એ એના કોઠામાં બાળકમાં હમાઈ જાય એને માં કહેવાય. બાકી તો બધું કર્યું. એ સાચી વાત મનસુખભાઈ. મેં પેલા મારા છોકરાનું કર્યું. પેલા મારા છોકરાનું મેં લખાણ કાંઈ ન હોય, કાંઈ ન હોય ભાઈ. જો હું તમને અમારી જેવી સલાહ કોઈ તમને નહીં આપે. તો હું સમજુ છું. મેં તમારા વિડીયો જોયા. બધી વાત સાચી છે, એમાં અમે ક્યાંય પડતા નથી. પણ મુદ્દો એ છે કે તમે તમારા બાળકના નો થયા, એ બીજાના નો થયા, આ તો લઈ ગયો એ ગાંડી પાસી નો કહેવાય. હા કે ઈ તમે તમારે આજ તમારી ભેંડી રે એવો દીકરો કોઈ મળે તમે મને સમજાવો તો. પણ મારા છોકરા જોઈ જ છે. તમે કાં જોઈ શું જોઈ? ઈ છોકરા તમારી ભેગા આવે તો એ ખદડી ના કહેવાય. કાંઈ કદડી ના નો નો હાલે નો. તમે ને ભાઈ હાથું બોલનારા ઓછા મળશે ભાઈ. જો પોપટીઓ ફેરવનારા બધા મળશે. અટાણ ઈ તો હું કેવું છું. અટાણ કાકો એમ કહે છે હું હાસવાય. તો બરાબર કાકો નો હાસો તો મનસુખ ગોવિંદ હાસવી લે. આ ઈ જ છે. અરે પણ તો ભૂલ થાય તમારી. મારે ઘરે અનાજ 4 જણા રહીશ. આ ફુવરિયા મારા માસીના છોકરા નથી હો. ઈ ભલે ઈ હાથ કેટલા વર્ષથી મારી ભેગા છે? ઈ ના આ જીન કોરિયો ઈ આદી સુધી તમાર ભેગો જ ન રખતો. અમારી ભેગો રતો તો પણ તમે તમારું ઘર ઢાંકીને તો બેઠા હતા ને. આમાં તમે હું તમે તમારું ઘર બાંધી લ્યો ભાઈ. આપણે ક્યાં ખોલવાની હતી ઈ ન કે ને આ ઓલી સંપાનન રમેશનન ડોહીનો ઈ તમારો ઘરનો મામલો થઈ ગયો. બીજા સમાજમાં તો 5 માણસ રહી છે ને. ઘરનો મામલો હોય તો અમારી જેવા 5 માણસ કેવું જોઈએ, 5 આગેવાન ને કેવું જોઈએ. ઈ બાડો કોઈનું માના ઈન સમ ઈ તમે એમ લાગે. આ તમે ગયા છો એનું નામ શું છે? એનું નામ જે હોય એ તો કઈ જે હોય એમ ન હોય. હું પૂછું છું તો જવાબ દેતા ને. હે હું જ કહું છું. મને તો બહુ હેરાન કરી. બસ હોય આખી વાત. હું કહું છું ભલે કરી, પણ આપણે આ તમારે કેટલા છોકરા છે? એ તમને ખબર છે મારે કેટલા થી? તો તમે કયો કે એમ નહીં તો ઈવડે વરી પૈણી ગયા? કોણ છોકરા તમારા બધા પૈણી ગયા? કાકો કહે છે ને કે મારા તેવેડ છે ભણાવવાની. હું જો એમાં કાકો બિચારો શું કરે? ઈ તો અટણ સુધીમાં જોઈએ એ બિચારો જો મારે સાંભળો દેવજી રહ્યો ને અમારા મને હારો માણા એને અટણા દીકરાને પરણાવ્યા, ઉછેર્યા, મોટા કર્યા. સાચું તો બોલવું જ પડે. ઈ તો આપણે આપણું સુખ માણવા માટે થઈને આપણે આપણી મોજ મસ્તીમાં આપણે એને ભૂંડા કહી ભાઈ. ક્યાંય નથી મોજ મસ્તી. મેં નથી કરી. તમે તમારા પ્રેમમાં પાગલ છો. તમે તમારા બાળકમાં નથી. તમને બીજો ઓલો દેખાય છે, ઓલો ચેડારો. ઈ નથી દેખાતો મને. મારા છોકરીના લગ્ન કર્યા હતા ને મારું મન સમજે તો આપણા ભાઈઓને નો થાય. સાંભળો, આપણા ભાઈઓને આપણા પેટના છોકરાને નો થાય. તમારો ભરોસો કોઈ ન કરો. હું તમને કહી દઉં, કોકના વિશ્વાસમાં પરિવારને ચાલી રહેવું હોય તો બાપા દખ પડે. આપણે મોજ મજા કરવી દેવા કેટલા ભેગા થાય, પાણીપુરી પીઝા ખવડાવવા, કઈ ગરગરિયું થઈ જાય ને કઈ સતિયું ન કહેવાય. એને રાડું કે જગત મને નથી ખબર. ઈ સાચી વાત છે પણ હું એમ કેવું જગત વિરુદ્ધમાં નાખે છે. પણ એક દીકરા માટે જેને જિંદગી ગુજારી હોય અને ઈ છોકરો ભણતો હોય ને તઈ એને સાની રાખવા જગત કહી જાય મારા બાપ સાની રહી જાય. કેમ કે ઈ સંસ્કારની વાતું છે. હવે આ જીની હારે હનકારા કરે એને જગત કહી છે. પછી મને ઈ નથી ખબર. હનકારો આખો મલક કરે. કોણ નથી જો એ જેને કમરો થયો હોય ને એને પીરું દેખાય. આપણે તો આપણે બધે જગત શું લાગે બધા આવા જ કરે છે. એવું કાંઈ નથી હોતું. એમ નહીં આદિ બુદ્ધિ એમ કહેતી હું હરિચંદ્ર છું. કોણ એમ કહેતું હરિચંદ્ર છું?
એમ ના હું એમ કહું છું, મારા મનને એમ જ હતું હું એવી હારી જ છું, હું હારી છું, પણ મને વાહાથી મારી હારી વાતો ન એ કરતી ભાઈ હોય વાતો કોઈ. કોઈની નથી કરતા, જગત કોઈની હારી વાતો નથી કરે. હારેના બિરુદમાં તો તમે સહન કરો તો મળે. એ બાપા એના ટાંકણે ઘાટ ઘડાય તઈ એને મૃત્યુ થવાય, એમના મૃત્યુ નથી થવાતું. એમ નથી, આદિ સુધી હું કિસ્મના દાબમાં જિંદગી કાઢી છે મેં, અને હવે મને ઓલી ચંપા ને ડોહી ની મને એમ કે જમીન વેચાઈ જાય ત્યાં લગ્ન જઈને ફોલ આવીને સહી કરાવી લેવી છે, ને પછી ભાઈઓને બોલાવીને ઘરઘાવી દેવી છે. હવે તું મારા ભાઈઓને બોલાવીને મારા ભાઈને શું કરવાનું બદનામ કરજો, જી કરી અહીંયા કરી બદનામ, મારા ભાઈઓના વચમાં લેમાં તું. હમ. એ ચંપા બોલી ને ઈ હા ચંપા કહે છે ભાઈને બોલાવીને ઘરઘાવી દેવી છે ને એના છોકરા એને દઈ દેવા છે. કિસ્સા કોણ ટાઈમ માં ભાઈ, કરવા મારી આવ્યો? વાત સાંભળો ભાઈ, જો ખરાબ બનાવ બન્યો હોય તો એના જગત કે ભાઈઓ કોઈ આપણે સ્વીકારે નહીં. તમે તમારા છોકરામાં તો બેસી જાઓ અને બીજું તમારું જે હોય તમે શું કામ એમાં પડો છો? તમે તમારા બાળકોને સાચવી લ્યો. આ અટાણો બરાબર, છોકરા મૂકીને વ્યાઈ ગયા, તમે તમારા ઓલા ભેંડીના નો થયા, તમે તમારા છોકરાના નો થયો, તમે તમારી દીકરીનું પેટમાં નો બેર્યું, એ બીજેનું હું બરે કહું છું લઈ જનાર જે ગાંડી પાસીનો. ઈ ક્યાંય ઈ ગાંડી પાસેનો નથી, ઈ તમે તો આદિનો જ આટલું છે, બરાબર, અટાણે ખાલી આદિનો જ છે ઈ. ઈના કોકના અટાણે ઈવડે તમે નથી ધવરાવ્યા, ઈને ત્રણ છોકરા છે. ઈના માર નથી જોતા, ઈના છોકરા માર જોતા જ નથી. તમારે ખાલી મોજ શોખ ને ખાલી લાલિયું કરીને આમ રખડો એટલે સારા લાગે. મારા લાલીએ ને તો મને મારા છોકરા જોઈએ, ઈના છોકરા તો ઈના શું તમે ને તમારા વાલા લાગ્યા લાગ્યા હોય તો તમે આ ધંધો જ ન કર્યો હોય. એ તમે આ ભાઈ કુળ બુડાડે ને કુળ ઉજાડે કા ઈ દીકરા કા વહુન કા વરા કા મણના ઝીંડવાન કા સાકરિયા ખરા, દી ઉડાડે કા વહુન કા વરા કા મણના ઝીંડવા નગર કા કાંઈક પાડો હોય નગર ભાઈ તો ખરા. તમે કાયદો જાણો છો ને હું કાયદો જાણતી નથી, તો તમે 5 માણા એને કા નો કહે કે આદિ સુધી એલા કિશોર એને હક નથી લેવા દીધું. આગેવાન તરીકે અટાણે તમે સાંભળી લ્યો સાહેબ, આગેવાન તરીકે અત્યારે ફોન કર્યો તો તેથી તમે તમારા દેવજી કોઈ કઈ કરતા તો હું કેમ ગામમાં જ મૂકીને ગયો તો મને તમારે ફોન કરવો જોઈએ ને કે ભાઈ મનસુખભાઈ અમારે ઘરે આવવું છે, પણ તમે તમારી મોજ મસ્તીમાં આપણે દેખાય નહીં, આપણે પ્રેમ થઈ ગયો હોય ને પછી પરિવાર નો દેખાય, છોકરા નો દેખાય, એ આંતરા બની ગયા હોય સાહેબ. હવે આપણે આ મારી વાત સાંભળો, ઉભા એક જ મિનિટ સાંભળો. હું ત્યાં આવી હતી સોનું ઘરે, મને કિશોર હેરાન કરતો તો, તમે સર્વિસ સ્ટેશન હતા, ચોમાસું હતું, વિજયભાઈ તમે બોલાવ્યો તો તમે કીધું તમારા ઘરનો મામલો થાય, આમાં હું માથું ન મારું, તમે કીધું તું ઈ પતિ પત્ની નો ડખો છે, ઈ ઘડી જાય એક પોણી સમાધાન થઈ જાય, બે રિહાણા હોય ને પછી હારે ખાવા બે પાછા એક ના એક હોય, ઈ પતિ પત્ની નો ડખો છે. આ તો તમે તમારા બાળકોને મૂકી દીધા, ઈ સંસ્કાર વિહોણી તમારી બાબત છે, એની અંદર કોઈ વસ્તુ ન થઈ કે સાહેબ તમે તમારો ઘર બાંધી લ્યો અને તમારું આ જે કઈ બંધ કરી દો. અમે તમને એવું સાચું કહીએ છીએ કે તમે તમારા બાળકોને સંભાળી લ્યો. ભેંડીની અટાણે બિચારા ખાતા પીતા વગેરે એકલા હેરાન થતા, જેની મા મરે ને હું તો છું, તમે એવા બધા હરામી માણસો છો ને કે તમે તમારા બાળકના નો થયા અને એના છોકરાના નો થયા, તમે લઈને ગયો, એ કેટલો બુદ્ધિ વગેરેનો, જેનું પેટ જેને વાલું ન લાગ્યું એ શું લાગે? અમારી ભેગો રખડે છે ને ભેંડી, અમારી ભેગો તો અમારા ઘરે મારા છોકરા કરતા મને વાલો લાગે છે. તમે એને 9 મહિના ઉપાડ્યો, તમે એને ધવરાવ્યો, એ તો તમે ઈના નો થયા, એ તમે ઓના સેના થાવ? તો ઈ ગાંડી પાસી નો કહું છું, જેના બાળક નો થાય એ એની ક્યાંથી થાય એમ કહું છું. હા, જેને ધવરાવ્યો તમે ને તમારું ધાવણ તમે એનું ઉજળું ન કર્યું અને તમે અટાણે એ હવે ગઢિયું થયું, તમારા ઉંમર મારા વાણીઓ મારી કરતા મોટો હતો અને ગઢિયું થયું તો હજી તમે અમે ઈ જ કહી છે ગઢિયું થયું તોય સુધરતું નથી. અમે ઈ જ કહી છે બીજા કોઈ એ ધંધો કર્યો નથી, આપણે કર્યો. અટાણે તમે વ્યા ગયા તો સમાજમાં તમે નામ બોલાવ્યું. મનસુખભાઈ મને રામોદમાં મેં 20 વર્ષ કાઢ્યા, 20 વર્ષ કેટલા 22 વર્ષ 20 વર્ષ કાઢ્યા, એમાં આના નો થયા એ બીજાને ક્યાં થાવ? ઈ તો ઈવડાઈને હું જ ભાઈ જો અટાણે ભાઈ મારી વાત સાંભળો, કોઈ દીકરી દેતું ન તો ગઢિયું ને ઉપાડ લઈશ. આ ઈ જ વાત કરું, ગઢી ને ઉપાડ લીધી, એને લઈને ગયો, એમાં કાઢી હું લે આ ભંગારનો માલ કહેવાય. હું ઈ જ કહું છું. હવે મા બેનું નથી નપજ્યું તો ઈ પછી હું તો મને ખબર જ છે. અંજી કોઈ તમારા બાળકોને સંભાળ્યો, બીજી વાતો ન કરો. હું મારા છોકરાને મારે સંભાળવા જ છે. પણ ત્યાં લઈ જાવ કઈ ઈવડે ત્યાં નહીં આવે બા. ઈ હવે તમે દા નો દે, આપણે જોયું નથી, પણ તમારા બાળકોને આ ખબર પડી હતી હું એને બચ્ચા હશે તો એનામાં ઝેર તો ભરાય જો. એ અંતે એને ખબર હતી, ઓલી ડોહી જીવી ડોહી રહી ને છોડના પેટની, એને ખબર છે. એને તો મારા બહુ શેરડી કરી છે. મેં એને કીધું મેં એને ઉભા રહ્યો મનસુખભાઈ, મારી એક વાત મારી વાત મેં એને કીધું તું તમે મારું નામ લ્યો, માં તમે કેમેરો ડેલીએ રાખી દો, દરવાજો રાખી દો અને ફોન કનેક્ટ કરો, તારા છોકરાને દેવજીને કહો ફોન કનેક્ટ કરી દે, ઘરમાં કોણ કરે છે, ડેલીએ થી કોણ આવે છે. ત્યાં સુધીનું મેં એને કીધું બિચારા સાબકા એટલે જોતા હોય, કેમ કે તમે કરીને બતાવી દીધું ને, એમાં કેમેરો રાખવા જેવું ક્યાં કરો છો? જગત વગર કેમેરો દેખાય છે, આવડિયા ક્યાં છે આમાં કેમેરો સાંભળો ભાઈ, જો જેનો પરિવાર હોય એને એના ઘરમાં તો કઈ થતું હોય ને તો એને બરિતરા થાય.
તાઈ બરેતરા મને થાતી હતી ખૂબ થઈ પણ મારા હવે નો માથી સહન થાય ને બરેતરા એટલે હું કર્યું આ બહુ ખૂબ સારું સહન કરી લીધું મેં ઈ તમે કામ બહુ સારું કર્યું અને ઈવડો એ સુખી થા અને તમે સુખી થાઓ એ પાણી એ ભલે અમે ભૂંડાએ મરી જાય અમે ભલે ને ભૂંડાએ મરી જાય સુખી ન થાય કાંઈ નહીં અમે ભલે ભૂંડાએ મરી જાય ઈ રવ ક્યાં તમારે કોઈ જોવું છે હવે આખી વાત સમજતા નથી હવે આમાં કાં જોવા જેવું હોય અટણ તમે જોવા જાવ તો તમે કઈ બાઈ કઈ કાંઈ આવી તમે આખી વાત સમજતા નથી ને હા ભાઈ ઈ તો વાત છે હા, પણ હું પેલા એમાં મારું કોઈ એમ કઈ વિચારી આજે લઉં ભાઈ હું હાચું જો બોલનારો- મનસુખભાઈ મારી વાત સાંભળો હાચું હું પેલા બોલનારો મારું વ્યક્તિ- વિચારું મેં હું હાચું કર્યું છે હું પેલા તમને મારું કોઈ વિચારું પછી તમને બીજે સલાહ દેવા જાઉં હે હું પેલા હું મારું જ કરું હું સૌ એ બસ બસ ઈ તો તમારો પોતાનો પ્રશ્ન થઈ ગયો ભાઈ હું તમને નથી હા કહેતો, અમે પછી હું તમને- બીજાને સલાહ દેવા જાઉં મારી અમારે કઈ અમે નથી તમને કઈ કહેતા અમે તો તમે તમારા બાળકો પૂરતી જ વાત કરી છે અમે તમે અમારે ક્યાં કઈ કોઈ નહીં આમાં તમે અને તમે અટણ સલાહ લાગે કોઈ નહીં તમે કોઈ અટણ મને પ્રેમમાં પાગલ લાગે થઈ ગયા છો હે તમે અટણ પ્રેમમાં પાગલ થઈ ગયા છો તમને કોઈની સલાહ લાગે ના નો જ લાગે ને હવે મેં ઘણી હતી તો પણ બેનું ને સમજાવે બેન તું બીજા ઘરે વહી ગઈ છો હવે અહીંયા તારે કાંઈ માથા મરાય નહીં તું તારી પૂરતું કર બીજે જામાં હવે અહીંયા ઓલી બે જ રહ્યું છે અમે બે રંડાણી છે એને હક નથી ઓલી લીલીને હક નથી લેવા દેતી તો પછી હું જ છે હું મારા ભાઈમાં નો દખા કરવા જાઉં જે કરવું હોય ને હું હારેમાં દખા કરું તો એ અહીંયા હું લેવા ભાગ પાડવા આવે છે હું એમ કેવું છું એટલે કોણ ભાગ પાડવા આવે ઓલી સંપા કોણ એટલે મારે હવે ઈ તો દીકરી છે તો દીકરીઓ તો દીકરી અમે ઉભા રહ્યો અમે માવતર ના દીકરીઓ છે અમે કઈ દીપડીઓ નથી માવતર ની પણ અમે અમારા ભાઈમાં દખા ન કરવા જાય અમે કહી દઈએ ભાઈ તમારા ઘરનો મામલો તમે સમજો આ તો આવીને ઓલી માને સડાવ્યા જ રાખો માં સગી જાય માં એ ખબર નથી કે હું કાંતાને ઘરે ગઈ હતી હું કર્યું હતી માં ઈ હું જ છું મેં કર્યું હોય ને મન ન દેખાય મને બીજે જ દેખાય કાંતા કોણ ઈ ગમે ઈ મેં કર્યું ને મનસુખભાઈ મેં કર્યું ને મને મારું જ દેખાય મને બીજેનું કોઈ ન દેખાય પણ હું એમ નથી કહેતી. એમને વિનાભાઈ ની કાંતા હા વિનાભાઈ ની વિના છે વિનાભાઈ કાંતા ને કઈ હેરાન કરી હતી હે એમ નહીં આ કાંતા ક્યાં કઈ કાંતાની વાત કરો આ મારા ગામની મનસુખભાઈ ની વહુ મારવાડા છે એ બિસાડી જો વહી ગઈ મરી ગઈ ઈ તો કોણ મરી ગઈ અમારા ગામની કાંતા મનસુખભાઈ મારવાડા મારા ભાઈ મકાન બાજુ જ રહે ક્યાં ખડખડ હા ખડખડ એ ઘરનો મામલો થઈ ગયો એમાં અમારે કાંઈ ન હોય પણ આ અટાણા દેવજીને બિચારાને દખલી ને અટાણ જો એને દીપાના છોકરા મોટા એ હવે બિસાડાનું નામ જ ન લેવું હોય બિસાડો તો એવું કોઈ બોલતા જ નહીં મારી આમાં ઈ બિસાડો છે બિચારો જ કહેવાય ને એને બિસાડો છે ઈ નહીં બિસાડો છે તમે મુદ્દો સમજતા નથી અત્યારે તમારા છોકરા હવે એનું ધ્યાન તો ઈવડો ઈ રાખે છે કે તમે રાખવા આવ્યા તો ઈ મન દઈ દે ને હું ધ્યાન રાખું ઈ હાઈ પાસે ઈ આવે એમ છે છોકરા મોટા થઈ ગયા ઈ આવે કે હવે મારે એ ખૂબ બે ત્રણ થી ખૂબ મોટું ધોળવ્યું છે છોકરે વાહા સકોવાન મેન જ હતા બે દી સુધી મોટર ધોળવી છે છોકરે માટે કારણ કર્યા નકર મારા છોકરા ફરો નહીં ના ઈ ફરે બા કરે ને એટલે ફરી જાય ઘર ફરી જાય બાઈઓ ફરી જાય ભાઈઓ ફરી જાય ટ્રાય કરો જ ને ઈ તો આપણે તમને દેખાય એ બાપા આપણે ને ઈ જ દેખાય હું કામ કે ઈ પોતે પોતા નહીં અટણ જગતમાં ગયા ઈના જ નામ આવ્યા કા કોઈના નો આવ્યા ઈ તો આપણે અટણ બધે કેમ કે આપણે જગત જ કાળી લાગતી હોય થાય હંધી હું કેવો પણ પેલા આપડે વાહો જોઈ લેવાય આપડે હું કામ કર્યા છીએ ભાઈ જો ઈ તમારો અંગત મામલો થઈ ગયો ઈ કુટુંબિક કોઈ તમારો વાહો મામલો ફરી જાય વાહો ફરીને જોવાય કે મારું હું છે વાહ હાથ ફેરવાય ઈ કાંઈ કોઈ ન હોય એમાં ઈ અંગત મામલામાં અમે ન દેવાનું અટાણા જગત જોઈ છે તમે તમારા છોકરીને મૂકીને જઈ ગયા ઈ જગત જોઈ છે બાકી બીજું તમે આ દુનિયા રહી એને તમે કાળી જ કહો કે આ દુનિયા ખરાબ જ છે એની અંદર સજ્જન રહેતા હોય સંતો રહેતા હોય મહાપુરુષો રહેતા હોય બધાય રહેતા હોય આ સાગરની અંદર બધાય જનાવરો હોય જેને હાથમાં આવ્યા એની જ આ વાતો થયું ઈ દેખાય જાય ઓલા તો સાના છે તમે કહેતા હતા કે મારી હાવ કેમેરા મૂકી દે મારું ફલાણું કરી દે ઈ તો ઈવડે એવું દેખાણું હોય તો તમારે ત્યાં જે સાબકા કરતા ઈ દેખાણું તો એટલે તો કંઠામું કોસરા જાહેર દેખાણું ઈ તો સાનું સાનું દેખાતું મારા ઘરે મારા હગત નહીં આવવાનું મારા બેનું નહીં આવવાનું મારા બેનું છોકરા નહીં બેનપણો આવ્યો આ બેનું નથી આવી આ બેનપણો આવ્યો એની વાત છે ઓલું બેનું આવે એમાં કોઈ નો જોય આ બેનપણો આવી ગયો મારી વાત સાંભળો ઈવડે લોકોને દેવજી આપણે તમારી હાહુ ને એને ઈ ખબર ન પડી હોય તો તમે આ તો તમે શું છે કે ઓલા અંધશ્રદ્ધામાં આવા ભૂવા ભરાડેમાં ને એમાં તમે ખલાઈ ગયા છો ને તમે એવું જોવ છો એટલે તમે આ દેવ ગતિનું એક મગજમાં બેસી ગયું મને આ છે બાકી દેવ ક્યાંય પ્રેમ કરાવતી નથી અને મને કાંઈ દેખાતું નતું મને કાંઈ દેખાતા જ નથી
તો આ અત્યારે તમે વાત કરી કે ભાઈ મને આવી રીતે છે ને કોઈ કે કામણ કરી નાખ્યા ને ઈ કોઈ કામણ કર્યા નથી. પ્રેમ કર્યો પછી જો છોકરાએ દેખાણા, પ્રેમ કર્યો દીકરી દેખાણી, પ્રેમ કર્યો ઘર દેખાણું, પરિવાર દેખાણું, ઈડો એક જ દેખાય છે ને અટાણે. હવે એમાં ક્યાં કામણની વાત છે? કેમ કે આપણે એની હારે મોજ આવે છે, ઓલો રૂપિયા વાપરે છે, ખવડાવે છે. બાકી પછી પેટના દીકરા આપણે દેખાય નહીં. બધાય મેં બધું મારી છોકરીને લગ્નમાં મને હેરાન કરી છે ને એવું તો થાય ભાઈ. આ સંસાર છે આપણો, આ સંસાર એ પ્રેમીમાં આ સંસાર છે ને ઈ સુખનો નથી, દુઃખમાંથી પસાર થાય એને સંસાર કહેવાય. આમાં જેટલી જાતે જાતના સાર ઉત્પન્ન થાય અને ઈ સારને તમે સાફ કરો ને એને સંસાર કહેવાય. આ જગ પાર ઉતર્યા એની જ આ જગતમાં વાતું છે. આપણે તો સુખ મળે ત્યાં જ જવું છે, દુઃખ તો સહન કરવું નથી. ઘણું મેં સહન કર્યું તું, દુઃખ મેં ઘણું સહન કર્યું. મારા છોકરા માટે જિંદગી કાઢવી હતી પણ મારા દીકરીએ મને કાઢવા નહોતી. મને એને અહીંથી કાઢવી હતી કાવ્યા એકદમ. અને હું વહી આવી પછી હો વાળા ગોલા ખાધા. એ ભાઈ ને ગોલા ખવાય જ નહીં, બાપની બાયડીઓ ન પાછા કહે છે આપણે ખુશીના ગોલા ખાઈ. અરે તારા બાપની રાત હાકડ તો મારી જતી ને હવે તને પપ્પા કે હવે બે જા સોઈને ઘરમાં છોકરા લઈને મારી ગયો ને તકે દોરા ધાગા બાંધી થાક પછી માથા દાણા નહીં કાઢ. શું કર્યું કોની માથે? તમારી માથે. ઈ મારી માથે જે કર્યું હોય દોરા ધાગા કર્યા હોય મારી માથે થોડી માથે ભૂવાઈ ને બેહાડી હોય તો હું તો પણ એને જરાક વિચાર આવે કે એને મારો બાંધી બેઠી છે ને. આટાણે ક્યાં મારો બાંધો ને મારો ની તો પતારી પહેરી નાખી આખો મારો મારો એને મારો તોડ્યો મારો મા દીકરીઓ બે થઈને મારો વિખાવી નાખ્યો. નકર હું મારામાં જ બેઠી હતી. મને ઓલો હેરાન કરતો ને તો મને ભાઈ તમે તમારા માળામાં વી આવો, તમે લાવો લખાણ બખાણ બધું કરાવી રેડી કરાવી દે, પણ તમે તમારા બાળકો સંભાળી લો. મને વિશ્વાસ આવતો જ નથી. તમારા સંતાન નો તો તમને વિશ્વાસ જ નથી. મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે. ભાઈ તમારે કોઈ ની ક્યાં વાહો કહો હોય, તમે તમારા બાળકો સંભાળ્યો? હું મારા છોકરા સંભાળી જ લઉં છું. હાલો ઘરે પાછા આવી આવો. હાલો તમે લખાણ કરાવી દો, બધું કરાવી દો, ઘરે આવી આવો પાછા. હાલો મને વિશ્વાસ જ નથી. વિશ્વાસ કરવાની વાત જ નથી. તમારે જીવવું તમારે છોકરી હારે, તમારે શેનો વિશ્વાસ કરવાનો? મારે ત્યાં ઇન પાસે તો રહેવું ને. કેની પાસે? ઇન પાસે મારું મકાન ને તો એવું થાય કે તમારે રાતે બે ત્રણ જણ બોલાવો આવી ન હોય એટલે તમે ઈ નડે અટાણે. બાકી બીજું તો કઈ સિવાય પ્રોબ્લેમ નથી. બે ત્રણ ની માસ તો કેમેરા મેકી દેવાય, ગલિયા ગલિયા નરિયાનો ચેક કરી લેવાય. મારી વાત ખરાબ. બે ત્રણ ની જણની માસ થતી એમ નહીં. મારી વાત એ ખરાબ. આડી ઉડી એમ નહીં, આડી ઉડી ઓલો આડી ઉડી આવતો તો કોઈ ધ્યાન રાખશે ઓલું થાય ઈ મૂળ તો તમે દુખાવો દી જ છે ને. એમ ના હું એને તો કમેન્ટ કેમેરા મેકી દેવાય, ડેલી મેં કઈ દરવાજે મેં કઈ ફોન કનેક્ટ કરી દેવાય અને રાત દિન ન્યા ભૂવાય. મારા ઘરે ડોહીને મેં કીધું તું મારી ભેગી મર, તું મારી ભેગી મર, તમારી ભેગી રહી ને તો ઈ તો સંડાસના ડબલા જઈને ભૂંડા થતા કરવા તો વાડ્યું મેં. આ તો હું ઈ તો જીને કર્યા હોય, જીને ડબલા કર્યા હોય ને ડબલા દેખાય. જીને ડબલા કર્યા હોય એને ડબલા દેખાય. ઈ તો ભાઈ બીજું કાઈ ન દેખાય, બીજું કાઈ ન દેખાય. જીને કર્યા હોય ને દેખાય. આમાં જો કોઈ કર્યા હોય કઈ કીધું હોય અમે તો જો તમારા બાળકો માટે કહી છીએ. અને આ ફોન તમે કર્યો, મેં તો કર્યો નથી. તમે મને મારા મનસુખભાઈ વાત કરવી છે. મેં કીધું ભાઈ મારી નંબર બધે પાંચ જાહેર હોય છે, મારે કોઈના માયા મીડિયા કરવાનું ના હોય. તમે સોનું આરે વાત કરો છો ને સોનું આરે તમે આ બધી તમારી ચર્ચા હાલે છે. સોનું નું નામ ક્યાંય ન લેવું જોઈએ. મેં આ વાત સાંભળીને એટલે મેં સોનું કીધું. મેં સોનું અને હું સોનું ફોન નથી આ વાત સાંભળી એટલે મેં બિચારીને ફોન કર્યો. આમાં સોનું સોનું નામ ફોન કર્યા હતા, એનામાં કર્યા હતા. હા સોનું નથી કર્યો, તમને કઉ છું એટલે ઈ બધું તમારું છે. ભલે હું નથી કેતો ભાઈ, પણ હું તમને એમ કઉ છું કે જો તમારામાં પસ્તાવો હોય અને જો તમારામાં કઈ માણસાઈ હોય તો તમે આ બાબતમાં તમારા દીકરા તમે સંભાળી લો. હું તો મારા છોકરા સંભાળું છું, હું ક્યાં ના પાડું છું. મારા છોકરા તમે તમારા ઘરે આવો. મારા ઘરે હવે હું ત્યાં આવું એમ ઈ ખોટી વાત હો. તમે પસ્તાવો. અરે ભલે ની હું પસ્તાવું તો હું દવા પીને હુઈ જાય. જેથી પસ્તાય તેથી હું હુઈ જાય. દાળ રોટલો કરી નાખે કેમ કે નાની ઉંમરમાં. હા યાર અરે ઈ કરવો હોય તો કરો, નકર આ તો કરશે જ ન. અને એને હવે હું દેવજી મને હા બરાબર મનસુખભાઈ દેવજી મને શું કીધું, હું કોટડા જો મંગળવાર હાજર થવાની હતી. મને મેં કોટડા કીધું તું સાહેબ નહીં હું મંગળવાર હું હાજર થાવ. દેવજી મને કહે છે તારે ગાંધીનગર દોડવું હોય કે દોડ, જ્યાં દોડવું હોય ત્યાં દોડ, કે હું તને પૂગી જાય તો હવે ભલે મને પૂગી જાતો. બરાબર ફૂગી નહીં તો ઈ દેવજીની ભૂલ છે. નકર એમાં ફૂગવાનું હોય કેમ કે કોઈ પણ હલકી બાઈ હોય કોઈનામાં ભાન ન હોય એવી બાઈ અરે ફૂગી નહીં શું કરી લેવાનું, ઈ ખોટી મેટર છે. એને તમે પૂછજો કે આવી રીતનું કીધું તો એ કહેતા હું ગાંધીનગર જાવ બાઈ હોય ને એને આ બધું હોય છે સિનેરું કરે એને કઈ ઇજ્જત આબરૂની પડી ન હોય કે તમે ધમકી મારો કઈ પાછી પડે નહીં. તો એને સમજાય તો એને એવું કરવાનું કેવું જોઈએ તું ગાંધીનગર જવું હોય તો તમે તાર છૂટ જા દોડી જા. પણ પ્રેમી થાકી જાય 1000% છે. હે
થાકી જાય 1000%. કોણ થાકી જાય? તમે તમારા બાળકોના નથી થયા ઈ ઈના નો થાય 1000% કહું છું. મારા છોકરાને પ્રેમ તો વીર માંગણા વાળાએ કર્યો પદ્માવતી ને મર્યા પછી માંગણા. આમ જો મને વડલા લાગી વરાળ. આમ જો ઈને ભૂત થઈને પ્રેમ કર્યા ને કહેવાય આ તો છોકરા મૂકીને પ્રેમ કરે એને જગત બાપા અમે ઈ જ કહીએ છીએ. એને અમે પ્રેમ ઈ- કહેવાય. આપણે ઈને ત્રણ છોકરા કમાવાની ગણી નાખી. દેખાય. હા એ ઓલા ભેંડી એ આમ જો કલૈયા કુંવર જેવો દીકરો ઈ ઘર નો વર્ગ્યો ઈ બોલ્યો છે નો વર્ગ્યો. હું તમને મને બધાય ઘર જ ભેગી ના, મને બધાય નથી, ઘર જ નથી, ભેગી નથી, પણ મને ખોટી એને મેટર નો કોઈ છે. હાવ વર્ગાડી. ખોટી મેટર છે. હાવ ખોટી મેટર. ખોટી મેટર તો હું તમને એના કાગળિયા મોકલાવું. કીના કાગળિયા? આ મારા લખાણના છે ઈ બધા કાગળિયા મોકલાવું મારા છોકરાના લખાણના. એટલે ઈ તમે તમારા ઘરમાં કર્યું હોય તમે કોને લખન કરી દીધું? તો કોરાટમાં કર્યું છે. એટલે શું કરો? પણ તમે તમારા હાથે કર્યું હોય તમારી સામે બોલનાર વ્યક્તિ તમારા સામે કરાર કરનાર કોણ છે? ઈ જયપુરનો છે કા? હે? જયપુર. જે આ તમારા તમે જેની ભેગા તમારા હસબન્ડ છે અત્યારે હાલના છે ઈ? મારા હસબન્ડ નહીં મારા હાંડ. ઇંગ્લિશમાં હસબન્ડ કહેવાય એટલે આપણો લવર. ઇંગ્લિશ હું નથી સમજતી. હું ગુજરાતીમાં સમજુ છું. ઇંગ્લિશ મને નથી આવડતું. એનું નામ શું ઇંગ્લિશ નો આવડે, હિન્દી નો આવડે, મને કાંઈ ન આવડે. હું તો ગુજરાતીમાં. છે? એની હારે વાત જ કરાવો છે ને. છોકરાને લખણ કર્યું તો કરાવો છે ને એની હારે વાત. ના ના એ એકાણી નથી અહીંયા. એ ક્યાંક ગયા કામ ઉપર. મને નથી કીધું હું ક્યાં જાઉં છું. એ મને મેકીને વહી ગયો. ઈ તો ઈ વેલા મોડું એમ થાય એનું કારણ છે કે તમે આટલું બધું મૂકી બે ગયા તમે મૂકી બે છે મને ભાઈ ની વાત થોડી. ભલા નહીં હું એને કોળાતા ચડાવી દઈ તો મને મેકીને વહી આવ્યો. હા કીધું આપણે તો પછી આમાં તમે આખી વાત સમજતા. આપણે તો ઈ આટલું જ કામ છે ને. આપણે ક્યાં બીજું કઈ કામ છે? ના બસ જેમ મારા છોકરામાં હું લઈ લઈ. મને જેથી મેકી દે મારા છોકરા સંભાળવાની હું એમ કાગળિયા મારા પાસે પડ્યા હું બતાવી દે સાહેબ જો આ તમે રહ્યા. સમજતા નથી. તમારે કાગળિયા શું બટકા ભરો? તમે તમારા જઈયા ઈને નો થયા ઈને કાગળિયા ના થાય. એને કાગળિયા શું કરો? હાલો મને કે તમારી પાસે કદાચ 300 રૂપિયા દસ્તાવેજ હોય તો એ દસ્તાવેજ ઓછી કરાવીને હોય. તમે તમારી ભેંડીના નો થયા, તમે તમારી દીકરીના નો થયા, તમે તમારા છોકરાના નો થયા. ઈ એના ક્યાંથી થાય? કહું છું હામો વ્યક્તિ છે ઈ તમારો યુઝ થાય છે. કેમ કે ઈ તમારા નો થાય કોઈ. કેમ કે તમે તમારે ના નથી થયા. આવા મને એ ભાઈ જો મારે એ મારા દીકરા દત્તક લઈ છે પણ એને ભરોસો કા કાપી નાખો. માં કામ છે હવે. લે એમ નહીં ઓલા તમારા ઘરવાળા રહ્યા તો ઓલા કાગળ હોય તો આપણે છોકરાને કદાચ દેવાના થાય ને એવું થાય તો આપણે વાત કરી લે એમ. છોકરાને કાગળિયા શું કરવાનું જાય? મારા પાસે ન રાખું કાગળિયા. એમને કાલ સવાર મને દગો દે તો મારે બતાવવા થાય ને જો મારા છોકરાને લખાણ બખાણ બધું કર્યું તો હટાણ મને દગો દીધો. કોઈને કાગળિયા મારા પાસે રહી. કાગળિયા મારા પાસે રહી. એમ નહીં એટલે ઓલો તમારા ઘરવાળા એરિયા કઈ કરાર થયો હોય આ તમારો જે કઈ તમે જેને પ્રેમ કર્યો છે ને અને તમે જે કઈ બોલો તાંત્રિક વિધિ જે કઈ ભૂવા ફરાડા દાણા ઉતાર્યા હોય તો ઈ આપણે એની વાત કરી લે એમ. એ ભૂવા ફરાડી એને આવડતું જ નથી. ગણ થતા નથી આવડતું. ભૂવા ફરાડી ને આવ્યું ગણ થતા નથી આવડતું. એ હજુ આપણે રામનમાં જ છે ભૂવા ફરાડીનું. એને કઈ નથી આવડતું. ભાઈ હરકું ઉઠીને મોઢું નથી થતો. એ ક્યાં રહી ભૂવા ફરાડીને દે? હરકું ઉઠીને મોઢું ધોઈ તો એમ થાય હરકું ઉઠીને મોઢું તો ધોઈ જાય. એમાં ભૂવા ફરાડી આગળ ક્યાં થાય? ઈ કોક જોઈ તો કાચ પોતે ભૂવા ફરાડી લાગે છે. પણ તો ઈ તો બરોબર. ઈ તો હવે તમે કઈ ભાઈ વાત ન કરો. તમારા માં કેમ કે પેલા દોરા ધાગા ને એવું બધું કઈ કર્યું હતું મેં કીધું એને કઈ પેલું હું આ દેવગતિ એવી વસ્તુ છે કે મારા તમારી પાસે કોઈ પણ તમને દેવના નામે ગલતે એટલે તમે એની સિવાય કોઈ ભારતા નથી. મારે સાંભળો એટલે તમે અટાણે એવું થઈ ગયું ભાઈ આની પાસે દેવના દોરા ધાગા જે કઈ કરતા હોય એટલે ઈ તમને એક દેવના નામે આ તમને એક ઈ એને જ ભારો. પણ ઈ ખોટી મેટર છે. ઈ તો તમે તમારો પ્રેમ પણ મારા પાસે દોરવાય નથી. મારા પાસે દોરવાય નથી. દોરવો તો એ મેં ત્યાં હતો દેખી નાખ્યો. ટીચર નો હતો દોરો તે મેં વેચી નાખ્યો. નાનપણ કઈ જોઈ નહીં વેચું. કાંઈ સારું. તો હવે શું કરવું છે? ઘરે વિયાવવાનું છે તમારા છોકરા પાસે? ત્યાં તો હું નો આવું. મારા છોકરાને મેં મારા છોકરાને કીધું તો આપણે ગોંડલ રહેવા જવું છે. અહીંયા તો છોકરા હું આજે નો રહું કાલે નો રહું. હું આને હારે મારી જિંદગી કેમ કાઢવી? આદિ સુધી મને વાણિયો હક લેવા નથી. હવે આ માં દીકરી ઉપડ્યું છે. છોકરાને મેં કીધું છોકરા કહે ગોંડલ તારું એકલીને રહેવું હોય તો હે લઈ ગયો તો હાસો છે ને કોને? તમે ઈ તમારે કોઈને જોવા નથી. મને હાસક મારે કૂટક જે કરે હવે ઈ કોઈને જોવાનું નથી. ઈ મારી રીતે જોવાનું. ઈ મને મારે કૂટ દવા પીવડાવે મારી નાખે. મારા આવો પ્રેમ આપણે કોઈ તમે પ્રેમ અઘાટ કર્યો મારો તોય તમારે અમારે જોડને કેટલી વાત છે. આ કેવી તમારે ભલે ડેલી બધા જોતા હતા પણ તમે તો સાબિત કર્યું ને ઘણા સહ એમ અમે નથી ગયા. બધા કરતા જ હોય. ઈ ભૂલી જાઓ. આ જગતમાં નામ ડોસાયું એની વાત કરો. બાકી તો થાય હોય કરતા હોય. આ તમારે હાવું કરતી હતી એ કરતી હતી. ઈ કઈ મેટર છે પણ એને કોઈ ખબર પડવા દીધી? ઈ હાહુ નો પ્રશ્ન મારો પ્રશ્ન નથી. જે કર્યા હોય પણ મેં મારા હાહુ ઉભા રહ્યો. મારા હાહુ જે કર્યા મેં નરિયા ગણ્યા.
અને ઈ મને નરિયા ગણતી. તમે તો તમારા છોકરાના નો થયા એટલે કહી છે ને પ્રેમ તમે કર્યો તમે કોને ના પાડી પ્રેમ તો બધા આખી જગત કરે માં દીકરાથી પ્રેમ હોય બેન ભાઈથી પ્રેમ હોય તમે કહો ઈ આવો પ્રેમ બે ભાઈ નો કરે, મા દીકરો આવો પ્રેમ નો કરે. હા, ઈ તમે ઈ ઓલો હેતનો પ્રેમ કરે. ઈ નહીં. આપણે જે કર્યો ને ઈ હેતનો પ્રેમ કરે. આ ઓલો પ્રેમ છે, ઓલો હેતનો પ્રેમ કરે. આ તો હેત. પીઝા ને પાણીપુરીનો પ્રેમ છે આ થોડો બાપા પાછો પડે આવા મેં પીઝો નથી ખાતો ને પાણીપુરી મેં નથી ખાધી. ઈ કઈક મારા આમ છે કઈક નકર તમે ને કઈ તમારા છોકરા અરે વાળા મનસુખ ગોવિંદ મારો હા એટલે પરમારી કહો છે નડતો મટર એમ નહીં. જો મેં પીઝા અને બ્રેડ ને એવું કઈ ખાધું હોય તો મનસુખ ગોવિંદ મરો. હા એ તો પરમાર હું જ મરું એમાં તમારે કઈ બાપનું થતું નથી. અરે ના બાપા, મારા બાપનું હું જાય છે. ઓલો જે કરતા હોય મને હુઈ એ હાસું. મનસુખભાઈ મને મારી નણંદ બોલી ને એ રેકોર્ડિંગ હું તમને મોકલાય, જો તમને હાસું લાગે ને તો તમે એમ કહેજો કે ના પેલી આપણી હાથી છે. સાંભળો એ બધાય બોલે કા શું કરવાનું બધા બોલે. આપણે આખી વાત સમજતા નથી. આપણે છોકરા છે અહીંયા આપણા છોકરીઓ છોકરા બધા મૂકીને લઈ ગયા નટણ પરિવારને ઈવડે છોકરીને હાથોવાના તઈ નહીં ઉભા રહ્યો. તઈ નથી, તઈ નથી બોલી, તઈ નથી બોલી. મારી છોકરીને હગાઈ કરવાની હતી, નક્કી થયું ને તઈ મેં એને ફોન કર્યો. કિશોર મર્યા 3 વર્ષ થયા. ઈ એમ કહી દે કે આજ પેમી મેં તને ફોન કર્યો, છોકરા શું કરે છે હું નહીં. એનો ભાઈ મર્યો ના ત્યારે તોય ફોન નથી કરતી, 3 વર્ષ થયા ફોન નથી કર્યો. તો મને એને કેટલી ગાયરું બોલી છે. અટાણ બોલો મને, અટાણ મેં આવું કર્યું છે એટલે બોલ તો મારે સહન કરવાનું રે. પણ મેં નતું કર્યું ને. તમારા આવડે ભાઈ છે તમારા જેની હારે પ્રેમ છે ઈ તમારો પ્રેમ કેવી રીતે આઈને તમારા ઘરે આવતા હતા કે તમે કેમ તમારા ઘરે આવતા જતા હતા કે એમ નામ તો કઈ થાય નહીં? ઈ તો મને નથી ખબર. તઈ હું આંધળી થઈ ગઈ હતી. ઈ મને નથી ખબર. તમને ખબર નથી? નહીં, ઈ મને નથી ખબર. હું આંધળી થઈ ગઈ હતી ત્યારે તો ડાયરેક્ટ. ડાયરેક્ટ આંધળી થઈ ગઈ હતી. હવે હે હા બરાબર છે. એટલે એમ નહીં તો પણ આમાં તમારે થોડુંક કઈક મેળ કરી લેવાય ને એમ તમારા છોકરા ભેડી બિચારો હેરાન થાય છે. ઓલો છોકરો મોટો રહ્યો હેરાન થાય. એક કોણ એને ખવડાવતું હેરાન નથી થતું. એને જો પિન્ટુની બાયડી રાંધીને ખવડાવે તો પિન્ટુની બાયડી લુગડા ધોઈ દેશે. તમે તો એના ઘરે ઘઉં નાખ્યા નથી, તમે એને ઘરે કઈ તેલ તો નાખ્યું નથી. ઘઉં નાખ્યા મારો છોકરો કામીન તો એને દે છે ને. એને કામીન દે છે? કામીન તમે નહીં દેતો તો તમે કામીન નો દેતો? કેદી દીધા મારા ખબર મારી માં સિનારવા કરે છે આને કાવ રૂપિયા દેવા તો પરબારી વાળા લડેન કરે છે એટલે ક્યાંથી મારી વાત સાંભળો આપડે ભાઈ, જો તમે પોતે આપણે ઈ કામ કરીએ એટલે આપણે જગત ના આવું જ કહેવાના છીએ. મારા કોઈ નરિયા ન ગણો, હંધે એના નરિયા ગણો. ખરે નરિયા ગણો. મારા નરિયા ગણવામાં મારા નરિયા હું ગણીને જ આવી છું. કેટલા નરિયા મેં મેક્યા છે ને ઈ તો તમે કાલે મને ઉભા રહ્યો, મારી ડોહીને પૂછજો, સરલામાને પૂછજો, બસુબાપાને પૂછજો, સોનુને પૂછજો, વિજાને પૂછજો. મેં એક કીધું નથી નરિયાની બાયડીને. નરિયાએ મને એટલું કીધું હતું તો પેમી મારી હારે ચાલુ થઈ જાય હું તને 5000 દઉં. એને પૂછજો, મેં એને ગાયરું દીધી હતું કેસ. પૂછજો તમે નરિયાના. મારી વાત સાંભળો, ઈ તમારો અંગત મામલો, એમાં મારે કઈ લેવા. હું તો તમે તમારા ઈ તમારો ભાઈ છે એટલે તમને અંગત મામલો લાગ્યો. આખી વાત સમજતા નથી ભાઈ. આ તમારા અંગત મામલા સાંભળો તમે. હું એનાથી મારે કોઈ મતલબ નથી. હું તો તમારા બાળકો પૂરતી જ મારી ફિલ્મ છે. મારે કોઈ લેવા દેવા નથી કે તમે તમારા બાળકો પૂરતી ફિલ્મ છે. તમે તમારા બાળકો જોડે વૈગા નથી. તમને અટણ કોઈ હાચું કહે એટલે હામાને ખરાબ કહી દો. તમે કોઈ હાચું બોલો એટલે તમે ગમે ને ભૂંડા કહી દો. ભૂંડા હું કોઈને ભૂંડા હું ભૂંડી છું, કોઈ ભૂંડું નથી. તો પછી તમે અટણ કીધું કોઈ હારા નથી, ઢીકડા હારા કેમ કે તમને કોઈ મને કોઈ કે હું તો કહેવત ને કોઈ હારા નથી. તો હું તમને કહું છું, તમને કોઈ વારે તમે કોઈ સમજાવે એટલે તમે એમ કહી દો કે એ તમારે તો મૂળ શું છે, તમારે ગમે દબાવવા માટે આજ વાત કરવાની છે. જગવાન કેમ એમાં જગવાન મેં એવું કર્યું છે મને કે તો ઈ તો હું તમને કહું છું કે ભૂલ આપણે સ્વીકારવાની ટેવ રખાય કે ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ. એવું આપણે કેવું છે ભાઈ મને મારા બાળકો થી મારા બાળકો સુધી હું મારા બાળકો આવે એટલે હું સંભાળ લેવાની જ છું. મારા બાળકો મારે ક્યાં ના પાડી તમારી 1 ડઝન છોકરા થયા, 3 ઈના 3 તમારા, તમે અડધો ડઝન છોકરા થયા, તમે શું કરશો એમ? અરે ઈ 12 દર્જન કેમ નથી? અડધો તો ન્યારો 12 દર્જન કેમ નથી? ઓલા તમારે ત્યાં મોજ મસ્તી કરવી જેમાં નડે ને આવડા. ત્યાં પાણીપુરી ખાવા જાવ તો છોકરા નડે, પીઝા ખાવા જાવ તો છોકરા નડે. ક્યાંય નથી. હું બે પીઝો નથી જોઈ, મોવારો નથી જોયા. આખી વાત સમજતા નથી. પણ બોલું તમારા પ્રેમ કરતી ટાણે છોકરા નડે ને બધા. કેમ કે જાજા છોકરા માણે નડે. કેમ કે તમે તમારી આ જે કઈ તમે કામ કર્યું તો તમારી મોજ મસ્તી માટે કર્યું કઈ. તમે છોકરે માટે કર્યું નથી. છોકરે માટે જેને કર્યું હોય માણે એક દીકરા માટે જિંદગી ગુજારે. ઘણી બાઈ વિધવા બાઈ હોય એના પેટના દીકરાને જોઈને એની જિંદગી જીવે છે. હું આ કેવું છું મારા છોકરા જોઈ તો એક ની એક વાત ક્યાં માં એને રાખો છો? હવે તો કઈ જોઈ છે. હું તમને ખાલી વાત કરું છું ભાઈ સાહેબ, જો મને કઈ વાંધો નથી. હું તો તમારો દીકરો થાવ કેમ કે ભાભી છે ને માં સમાન હોય. ભાભી છે માં સમાન હોય ને તો આવું ના કરે. એટલે મેં તમને શું કઈ કીધું? તમારી વાત નથી કરતી. તમારી વાત બીજે વાત ભૂલી જાઓ. આજે અમે તો તમારા દીકરા કહેવાય, પણ હવે દીકરા તમે માને સમજાવે તો ઈ કેવડી ભૂંડી વાત ગણાય.
કાંઈ નથી, કોઈ જો કોઈને ભાભી કોઈ એટલે નથી. માં, જો ભાઈ આ ઇતિહાસના ધર્મ એવું કહે છે ભાભી એટલે માં સમાન. કેમ કે જાવું હોય તો કુટુંબમાં જાવ. મોટી ઈ જાવું ઈ જાવ ને એની હારે વાત કરાવો ને તરીકેલા. કોણ હા તમે જીન કયો છો એની હારે વાત કરાવો. તમે હમ છે તમારા ભેંડીના હમ છે, મને વાત તો કરાવો. મારો ભેંડીને મારો ડાડો વીડી વાળો કાંઈ નો થાવ માં હા મોગલ પણ કેવી તમે બેઠી એની છે. પીડા ઓહો ખરેખર આવી માં તો કાંઈ કોકનો નો ભાગ્ય થવા દે. હોય એને મળે હો. કાંઈ નો, મારા છોકરાને વાકો વારે નો થવા દે. એ અમારો હા, વીડી વાળો મોવારા કેવો એને બેઠો શક છે. નહીં, એને વાર વાકો નહીં થવા દે, પણ અટાણે એને મોવારા એ કઈ રિયાક નહીં એ પૂછ્યું. એ તમે ગણી લ્યો ને માથામાં નીચે ને બધે ગણી લ્યો ને વાર કેટલા ખૈરા છે. તમે કઈ વાર વાકો ન થવા દે તો અટાણે તમે કેટલા દી છે વી ગયા તો તમે તમારી ભેંડીની ખબર કાઢી નહીં હોય તો તમે નીંદર આવે. મેં હવારમાં જ ફોન મારો ફોન કર્યો એટલે હું ફોન કરતી જ હોઉં. એટલે હું છોકરા શું કહે છોકરા કહેતા હા બોલ એમ કેતા હોય છોકરા- હે માં મોઢે બોલું માં મને હાથા નાનપણ સાંભળે ઈ મોટપણની મજા મને આજ કડવી લાગે કાગડા. તો માં હું તારા ખોરામાં બેહું ને તો મને મારું નાનપણ સાંભળે. ઈ આ માં નહીં હો. તો કાંઈ નહીં, ઈ ન હોય તેદી જાગે તેદી માંગે હવે. એટલે ઈ મામાં ફેર છે બા, આ મામા ફેર છે. આ માં તો તમે- છોકરાને ભૂલી ગઈ રંગરેલિયા મોજ કરવા માટે થઈને માને છોકરાને ભૂલી ગઈ લેવાને કોઈ કહી છે. ક્યાંય ભૂલી નથી, મારા છોકરા હું ભૂલી જ નથી. ભૂલે ઈ રંગાન માં જેવી, હું ન ભૂલું. રંગાન માં બધી બેનપણીઓ જ કહેવાનું તમે. બેનપણી હું ક્યાં રંગાન માં આવી તો મારી નારે કઈ હતું. આ તો બધા છે મેં એકાબીજાને સાવે લેવા તમે આખી વાત સમજો. આ તો બાયું બેનપણી હા, હોય. હનુ કાલે આવી હતી. કાલે હનુ છોકરો પરણાવવા નહોતી આવી. મારે કે મારા છોકરાને લઈ જવા છે. મારા છોકરાને અહીંયા મારી રીતે પરણાવે. મારા છોકરા આવી જાય એટલે મારે પરણાવી દેવા. બધાના ઇતિહાસ દઈ કોઈ આ જગતમાં કોઈ ખરાબ નથી. આપણે એક ખરાબ હોય તો જગત આખું ખરાબ ન હોય. 5 માણસો એમાં હારાય હોય સજન હોય, પણ આપણે કોકને બિરુદમાં નાપાય નહીં. આપણે એટલું કહેવાય કે આપણે આપણા બાળકોને જિંદગી જોવાય, એની જિંદગીમાં એને જિંદગીનું કલંક રહી ગયું કે આની માઈ આવું કર્યું હતું, એ કાંઈ કોઈનો બાપ આવે તો ઢકાય નહીં ભાઈ. હા ઈ ઢકાય. આ તમારે ભેંડી કોક તારી માએ શું કર્યું હતું હું બોલી શકવાનો. તમારી છોકરી હારે છે એને કોક તારી માએ શું કર્યું એમ કહેવાય કે ના મારી મા તો અટાણે ફિલ્મી એક્ટરમાં પિક્ચર ઉતારવા ગઈ છે સલમાન ખાન ભેગી જેમ કહેવાનું. અટાણે કદાચ તમારી દીકરી આ કોટડા હારે રહી એને કોક કહે કે તારી માં ક્યાં ગઈ છે તો એમ કહેવાનું કે સલમાન ખાન હારે શૂટિંગ લેવા ગઈ એમ કે એ ગયું હોય ને ગયા હોય ને ખબર હોય ક્યાં જાતા હોય ને કેમ ફિલ્મ ઉતારે ને જે ઉતાર્યા હોય આ તો વાત હું તો ખાલી વાત કરું છું. મારી વાત હવે સાંભળી લો. હવે હું તમને એક વાત કરું, મારી સાંભળી લો. હું એમ કહું છું કે તમે તમારા બાળકોને સંભાળી લો. પણ હું એક જ વાત છે, મારા બાળકો સંભાળવા જ છે. મારો અત્યારે તમે મારી સાંભળો. મેં તમને સાંભળો, મેં તમને ફોન કર્યો, મારે તમારી ફોનમાં વાત કરવાની હતી નહીં. આ તો તમે અટાણે સોનુને કીધું કે મને મારે વાત કરવી છે, ઓલિયાને કીધું કે મારે વાત કરવી, પણ મેં હું કોઈની હારે વાત કરતો નથી. મારે કાંઈ એવી લપમાં પડવાનું થતું નથી. આ તો તમે ને મને એક મારી ભેંડી રહી ને ઈ મને ઘરે છે કે આ છોકરાને એની માં ઈ બિચારો નિમાણો થઈ રખડતો હોય તો ઈ કલંક છે ભાઈ. તમને 1000 વાત કરો. એના કાકો નથી ભાઈ નિમાણો રખે. એને કાકો પણ એના કાકો નથી જણ્યો. ઈ માં તે જણ્યો છે 9 મહિના તે ઉપાડ્યો છે. ઈ તો કાકો તો બિચારો ક્યાં જાય? કાકાને ખાતો વાત પડશે. ઈ તો પરણાવી દેવું ભાઈ, ઈ ભૂલી જાવ. એને સકો ભાઈ છે, એને ભાનુ મોટી છે, એને સાગર કાકો છે, પરબા દાદી, એને ઘણું કુટુંબ છે. મારું કુટુંબ નથી ને એટલું એનું કુટુંબ છે. પણ 9 મહિના આ બધે ઉપાડ્યો નતો ને. આ બધે 9 મહિના એ 9 મહિના એને બધે ઉપાડ્યો. મેં હું નતો તો કોઈ ઉપાડ્યો 9 મહિના. આવા કરો ને તારા છોકરા જન્મવાની જરૂર નહોતી. લે હું તને હાચું કહું. પણ મને નથી ખબર મારી માથા આવા કરી છે. નકર હું છોકરા જણત નહીં. મારા હું તમને કહું હજી ક્યાં કણે કાંઈ બીજું લપડું કરીને છોકરા બોકરા જણતા નહીં કોઈ હેરાન થઈ જાય. એ જણવા વાળી જણો છોકરા હવે અને જે જણાવતા હોય ભલે જણાવતા છોકરા. એટલે હવે બોલા બીજા વાયલા હવે પાછા જણીને બીજાની રિઝલ્ટ મૂકવાય નહીં કરતા. હવે આટલેથી બંધ રાખી દેજો અને શાંતિથી જીવો. તારો પ્રશ્ન નથી, ઈ તારો પ્રશ્ન નથી, ઈ મારો પ્રશ્ન છે. જણાવવા ન જણાવે મારો પ્રશ્ન નથી, તારો પ્રશ્ન નથી ભાઈ. છે ભાઈ છે બાપા. તમે તો પણ હું તુકારાય કરવા માંડ્યા. તમે તો પણ હું આમ હાવ એ દેર એમ નહીં, દેર દીકરાને નો કહી દે કે ન કે દીકરાને કઈ પાકો નથી કહેવા. આવી માં તો મને ક્યાંય મળે નહીં. પણ આ માં ઓહો આવી માં કોઈને આ ભેંડીને મળી પ્રાર્થના ન કરતા કે આવી મામન પાસે મળે એમ. અમે આવી માં ન મળે કેમ કે આ તો રતન થઈ ગયું બાપા. કાંઈ વાંધો નહીં. તમારા બાળકોને ખબરી લ્યો એવું હું કહું છું. ઓલો ભાઈ બાજુ બોલે છે એમ એ ભાઈ નથી, મારો દેર બોલે છે. દેર ને નહીં તમારે કરવાડા વાત કરો. નંબર દે લાવું એને વાત કરું. ઈ ઇનપા નંબર ઈ ફોન જ નથી રાખતા. ફોન માં જેને વાત કરવી ને મારે હારે વાત કરી લેવાની, ફોન રાખતા જ નથી. એવું છે? હા ખરેખર સ્ત્રી જાતિમાં તમે એક સમજો નામ ઉજળું કર્યું, આખું ખડખડ દીપાવી દીધું. તમારી માનું નામ શું છે એ તો મને કયો, મારે એને પગે પડી જવું છે. આલુબેન. આલુબેન અને આલુબેન આખું નામ? આખું નામ પેઠીબેન. તો એટલી બધી પંચાયત કરવાની જરૂર નથી મારી હારે. હો એ આપણે ઘર પૂરતું જ રાખો, ઘર પૂરતું રાખ. તમારા બાપુજીનું નામ? એટલે મને ખબર ન હોય એટલે હું પૂછું. તમારા ગોવિંદભાઈ. ખડખડ ને? ના રામોદ જ. એટલે ખડખડ નહીં?
ના ના ગોવિંદભાઈ મનસુખભાઈ રાઠોડ. ઈ મારું દિયોમાં મારે તો જગત મને ઓળખે કઈ કેનું દઉં કઈ કેનું તમારા દઉં બાપુજીનું. મનસુખભાઈ મારા મારી હારે બાપુ- વાત કરતો હોય એનું હું દઉં. હા, મારા તમારા બાપા મારી હારે બાપુજીનું વાત કરતો હોય તો મારા બાપાનું દઉં. મારા હારે મનસુખ વાત કરે તો હું મનસુખનું કહું. હા ઓકે હમ. ઓકે સાહેબ. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હવે ઈ તમે પણ આ તમે આખા ખડખડ ને ઉજળું કર્યું હો ભાઈ. ખડખડ ને નહીં રામવત ને ખડખડ રામોદ ના, મેં મારે કીધું ખબર. રામવત જ રાખવું છે. અને રામોદ ક્યાંથી આવે? તમે ખડખડ ને ઉજળું કર્યું કે ન્યાની દીકરીએ આવું કામ નહીં કર્યું? નહીં રામોદ ની રામ- વહુ તમે હું તો કહું, રામોદ ની રામોદ વહુ. તો- હાલો રામોદ તો તમે હારે હતા પણ તમારા મા બાપ ની નામ તમે ઉજળું કર્યું ને કે તમારા મા બાપ ને ધન્યવાદ દેવો પડે ને. ના અમારે હાવ હારે ને ધન્યવાદ દેવાય અને આવું અમારે હારા જીવતા મનસુખના. નથી. આપણો પરિવારમાં કોઈ જીવતું નથી. તમારો ઘરવાળો નથી. તમે વિધવા છો. તમારે વાં કોણ છે? હા. તમારા પરિવારને બદનામ લાગે. પરિવારનું નહીં, હારું, ખડખડ ને લાગે. મનસુખભાઈ હવે હું એક ભાઈ કેવું છું મનસુખભાઈ હવે રાખ ભાઈ. હો? હા, મારા દીકરા આ ભેંડીના છોકરાને હા. સંભાળી હા લીધી. એને તો હું સંભાળી જ લઉં તો સંભાળી લઉં દીકરા હવે એને તો તમારો- સંભાળી તમારો તું મારી તો- તૈયારી મારો દીકરો હવે રાખ. હા, સાંભળો મારી વાત સાંભળો. તમારો ફોટો હા, મોકલજો, આપણે છે ને લક્ષ યુટ્યુબમાં રાખ ચડાવી. તું. આમ જો હે? તમારો ફોટો હા. મોકલજો, આપણે યુટ્યુબમાં ચડાવી કે પ્રેમીબેન ને મનસુખભાઈ રાઠોડે સમજાવતા હાલ દીકરા પરિવારને હવે ખ્યાલ કરશે. હું એવી ટીવી માં ફોન માં યુટ્યુબ માં હું નો આવું ઈ આવે ઈ તો હમણાં આવશે. બધાય હું આ આવે, હું નો. તમારી હારે મેં વાત કરી ને હમણાં હું યુટ્યુબમાં ચડાવું છું કે મારા ભાભી એવા ખડખડના દીકરી ફલાણાભાઈના જેને આજે એના પરિવારને પાછો સંભાળશે ને એના છોકરાની સાર સંભાળ રાખશે એવી મનસુખભાઈ સામાજિક કાર્યકરને બાંહેધરી આપી એવું હું અટાણ યુટ્યુબમાં તમારો ફોટો મારી ચડાવું છું. હેલો, જો યુટ્યુબ માં મેકતા ને એવું મારું કઈ યુટ્યુબમાં તો આવે જ ને. કા પણ હું કરવાના આવે નો આવે. તમે ફોન કર્યો, મેં થોડો કર્યો. હા પણ ભલે ને મેં તો ખાલી આટલું જ તમને ફોન કર્યો મેં કીધું મનસુખભાઈ પછી આવું કે નહીં. હવે તમે આખી વાત સમજતા નથી. આમાં બધી આવે ભાઈ. આ અમારું કામ શું છે? આવા પર્દાફાશ કરવાનું. ઈ તો હું સમજી જાઉં રૂવા આમ ખાવા હતું કાં ખાવાનું? કાં તમારે લોહી કોઈ ખાઈ લીધી? મારી પાસે ક્યાં મારી પાસે લોયર છે તે હું તો લોયર હોય તો હું આવું કરું નહીં ને એમને લોયર મારી પાસે હોય તો હું આવું અવરું પગલું ન ભરું ને ભાઈ. હવે ઈ તો ભર્યું હોય તો તમે જાણો, ઈ તમારો પ્રોબ્લેમ છે. અમારે તો શું હોય હા તે સારું કાંઈ વાંધો નહીં પણ યુટ્યુબ માં ન મોકલતા મારું કાંઈ પણ યુટ્યુબ માં ફોટા હોતું આવે છે હમણાં. જો અટાણે કામ ચાલુ છે. ઠેક રાખો તો.